નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ ત્રીજાનો પર્યાવરણ વિષયનો પાઠ નંબર છે 10મો, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો જોઈએ મિત્રો પ્રશ્ન પહેલો. પ્રશ્નોના જવાબમાં પહેલું, તમને ગમતી રમતોના નામ લખો. તો મને ક્રિકેટ, ખોખો, સંતાકૂકડી, લંગડી, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરે રમતો ગમે છે. બીજું, બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો. તો ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, લંગડી, ખોખો, હોકી, કબડ્ડી, બાસ્કેટબોલ વગેરે બે ટીમ બનાવીને રમાય છે. ત્રીજું, શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ? કેમ? તો હા, છોકરાઓ અને છોકરીઓ માટેની જે રમતો છે એ સરખી હોવી જોઈએ, કારણ કે છોકરા અને છોકરીઓની આવડત સરખી જ હોય છે. ચોથું, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે, આવી રમતોના નામ જણાવો. તો અડકવાવાળી રમતો કઈ છે? તો કબડ્ડી છે, ખોખો છે, આંબલી પીપળી છે, પકડમદા છે વગેરે રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા માટે જાય છે. પાંચમું, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે. તમારી શાળાના નિયમો લખો. તો અમારી શાળામાં બધા જ બાળકોએ યુનિફોર્મ પહેરવો, નિયમિત શાળાએ આવવું, ગૃહ કાર્ય ન કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે લાવવા જેવા ઘણા બધા નિયમો છે. છઠ્ઠું, મેદાનમાં રમી શકાય અને વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખો. તો મેદાનમાં રમી શકાય તેવી રમતો છે ક્રિકેટ, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, સંતાકૂકડી અને બાસ્કેટબોલ. વર્ગખંડમાં રમી શકાય તેવી કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, અંતાક્ષરી, શબ્દશોધ વગેરે. મિત્રો, તમારે ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી ના તમામ વિષયના કલરફુલ સોલ્યુશન જોઈતા હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે આપેલી છે, ત્યાંથી તમે તેની પીડીએફ મેળવી શકો છો. પ્રશ્ન બીજો, ખોટા શબ્દ ચેકી નાખો. પહેલું, કબડ્ડીની રમતમાં 12 ખેલાડીઓ હોય છે. બીજું, ચેસ વ્યક્તિગત રમાતી રમત છે. કબડ્ડી રમવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. ક્રિકેટની રમતમાં એમ્પાયરની જરૂર હોય છે. છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ. ખોખો મેદાનમાં રમાતી રમત છે. પ્રશ્ન 3, ફકરો વાંચી પ્રશ્નના આન્સર આપો. જેમાં પહેલું, શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? તો શિક્ષકે વર્ગના બાળકોને વર્ગની સફાઈ કરવાનું અને વૃક્ષોને પાણી પાવાના કામ સોંપ્યા હતા. બીજું, કોયલ કામ કરવા વિશે શું વિચારે છે? તો કોયલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવું જોઈએ. ત્રીજું, અહીંયા કોયલ નહીં હોય જોયલ હશે. તો શું જોયલનું વર્તન યોગ્ય કહેવાય? ના, જોયલનું વર્તન યોગ્ય ના કહેવાય. કેમ કે બધા કામ કરવા જોઈએ. કામમાં છોકરા છોકરીઓનો ભેદ ન હોવો જોઈએ. બિલવાને કેમ દુઃખ થયું? તો જોયલે સફાઈનું કામ માત્ર છોકરીઓને કરવાનું હોય એવું કહ્યું, તેથી બિલવાને દુઃખ થયું. પાંચમું, શું તમે પણ જોયલના જેવા વિચારો રાખો છો કે કેમ? તો ના, હું જોયલ જેવું નથી વિચારતો. બધાએ બધા કામ કરવા જોઈએ, પછી તે છોકરો હોય કે છોકરી. બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? તો બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે. પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે? તે તમારે લખવાનું છે. પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન છોકરા અને છોકરીઓ બંને કરે છે. વર્ગની સફાઈનું તો બંને કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ બંને લે છે. વર્ગને ખોલવો અને બંધ કરવો એમાં છોકરાઓ ભાગ લે છે. મેદાનની સફાઈ એમાં બંને ભાગ લે છે. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો તો બંને ભાગ લે છે. પ્રવેશોત્સવનું સંચાલન તો બંને કરે છે. વૃક્ષોને પાણી પાવું તો માત્ર છોકરા. યોગાસન બંને કરે છે. સંગીત સાધનો વગાડવા બંને વગાડે છે. અને પુસ્તકાલયનું સંચાલન બહેનો કરે છે. ઉપરના કોષ્ટકને આધારે પ્રશ્નોના આન્સરમાં પહેલું, શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે માત્ર છોકરીઓ કરતી હોય તેવું છે? જો હા તો કઈ? તો વર્ગખંડને ખોલવો, બંધ કરવો અને વૃક્ષોને પાણી પાવાનું કામ માત્ર છોકરાઓ જ કરે છે, જ્યારે પુસ્તકાલયનું સંચાલનનું કાર્ય માત્ર છોકરીઓ જ કરે છે. બીજું,
છોકરાઓ અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિઓ કઈ? તો પ્રાર્થનાનું સંચાલન, વર્ગખંડની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, મેદાનની સફાઈ, કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવો, પ્રવેશ ઉત્સવનું સંચાલન, યોગાસન અને રમતો. ત્રીજું, ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ કે કેમ? તો હા, તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ, કેમ કે આ પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં તે આવડત આવે છે, કામ શીખવા મળે છે, નવું કામ કરવાનો આનંદ આવે છે. પ્રશ્ન 5મો છે, નીચેના ચિત્રમાં આપેલા વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો. તો પહેલા છે ભાવિનાબેન પટેલ. તો ભાવિનાબેન પટેલ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના છે. તેમને 1 વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. તેમણે ટોક્યો પેરા ઓલિમ્પિકની અંદર 2020માં મહિલા સિંગલ્સ ક્લાસમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પછી છે વિરાટ કોહલી. ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં એક ગણાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે. તેને ક્રિકેટ જગતમાં ચીકુ અને કિંગ કોહલી તરીકે ઓળખાય છે. તેના નામે ક્રિકેટના 3 ફોર્મેટમાં ઘણા રેકોર્ડ છે. પછી છે અનુપ કુમાર. તો અનુપ કુમાર એક ભૂતપૂર્વ ભારતીય કબડ્ડી ખેલાડી છે. તે ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ટીમના કપ્તાન રહી ચૂક્યા છે. તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે. તેને આગેવાનીમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી છે પારુલબેન પરમાર. તો પારુલબેન પરમાર ગુજરાતના એક પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે. તેમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તેમને અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ વર્લ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકાર તેમને 2009માં અર્જુન એવોર્ડ એનાયત કર્યો હતો. મિત્રો, તમારે ધોરણ નંબર 3થી લઈ અને 12 સુધીના અહીં નીચે આપેલા મુદ્દાઓની PDF કે PPT જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 6, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો આરાધ્યાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે. તો આરાધ્યાની મમ્મીને સમજાવીશ કે છોકરા અને છોકરીઓ સાથે રમે તો તેમાં કશો વાંધો નથી. રમતો રમવામાં આવા ભેદભાવ ન રાખવા જોઈએ. બીજું, દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો અને તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જતા તે પડી જાય છે. તો હું તે ખેલાડીને ઊભો કરીને તેની માફી માગીશ અને તેને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ. ફરીથી સ્પર્ધામાં દોડવા લાગીશું. ત્રીજો, રમત દરમિયાન કોઈને ઈજા થાય છે. તો રમત દરમિયાન કોઈ ઈજા થાય તો સર્વપ્રથમ અમે તેને પ્રાથમિક સારવાર આપીશું. જો ઈજા વધારે હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જઈ અને તેને સારવાર કરાવીશું. ચોથું, તમે અને તમારો મિત્ર સામસામેની ટીમમાં રમો છો. તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે. તો હું તેની લાલચમાં આવીશ નહીં. રમતમાં સારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ રાખીશ. મિત્રને પણ સમજાવીશ કે આમ ખેલાડીને લાલચ આપવી ન જોઈએ. પ્રશ્ન નંબર 7 છે, ચિત્રના આધારે પ્રશ્નોના આન્સર આપવાના છે. તો મિત્રો, કબડ્ડીનું ચિત્ર છે કે આ રમત કયા ચિત્ર એટલે કે આ કઈ રમતનું ચિત્ર છે? તો હોકીની રમતનું. આ સમૂહમાં રમાતી રમત છે કે વ્યક્તિગત? તો સમૂહમાં. શું આ રમત માત્ર છોકરાઓ જ રમે? તો ના ભાઈ, છોકરીઓ પણ આ રમત રમે છે. આ રમતમાં કેટલા ખેલાડીઓ હોય? તો કુલ 18, રમનાર 11 અને 7 અવેજી ખેલાડી હશે. આ રમત રમવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે? તો આ રમત રમવા માટે હોકી સ્ટિક અને દડાની જરૂર પડે છે. આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો ભારત દેશની. અવેજી ખેલાડીઓની જરૂર ક્યારે પડે? તો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અવેજી ખેલાડીની જરૂર પડે. પ્રશ્ન 8, તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી તમારે લખવાનું છે. તો મને ગમતી રમત ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં 11 ખેલાડીઓ મેદાન પર રમતા હોય છે, જ્યારે 4 ખેલાડીઓ અવેજી હોય છે. ક્રિકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 ફોર્મેટમાં રમાય છે: T20, વન ડે મેચ અને ટેસ્ટ મેચ. ક્રિકેટની રમત દુનિયાના ઘણા દેશોમાં રમાય છે. ક્રિકેટ રમવા માટે ખેલાડીઓમાં ઘણી આવડત હોવી જોઈએ. તેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ મહત્વની માનવામાં આવે છે. સારા ખેલાડી આ ત્રણેયમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને માનવામાં આવે છે. વર્ગીકરણ કરવાનું છે વ્યક્તિગત રમાતી રમતો અને સમૂહમાં. તો વ્યક્તિગતમાં ઊંચી કૂદ, ચક્રફેંક, લાંબી કૂદ, ચેસ અને તીરંદાજી. સમૂહમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ અને ક્રિકેટ. તો મિત્રો, આ હતું સુંદર મજાનું આપણી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.